નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એક્સફબમાં તમારું સ્વાગત છે। શું તૈયાર છો? આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ પહેલી 7ના એવા ટોપ 25 પ્રશ્નો વિશે વાત કરીશું, જે તમારી પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે। આ 25 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં 2, 3 કે 4 ગુણ મેળવવા માટે ખૂબ જ નિર્ણાયક છે। આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ સારા ગુણ મેળવી શકે। સૌપ્રથમ આપણે વાત કરીએ ભારતના ભવ્ય વારસાની। પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે, જેમાં પર્વતો, નદીઓ, સાગર અને વનસ્પતિનો સમાવેશ થાય છે। નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ કારણ કે તે પીવાનું પાણી, સિંચાઈ અને આપણી સંસ્કૃતિનો પાયો પૂરો પાડે છે। આ ઉપરાંત પ્રાચીન પ્રજાતિઓ જેવી કે ઓસ્ટ્રેલોઇડ, નિષાદ અને આર્ય નોર્ડિક પ્રજા વિશે પણ ખાસ વાંચી લેજો। આર્ય પ્રજાએ પ્રકૃતિ પૂજાની શરૂઆત કરી હતી। હવે જોઈએ ભારતની અદ્ભુત કલાઓ। ભવાઈ એ ગુજરાતની ઓળખ છે, જે અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ 700 વર્ષ જૂની કલા છે। મણિપુરી નૃત્ય વિશે પણ પૂછાઈ શકે છે, જેમાં લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે। માટીકામ એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો ગણાય છે। તેમજ રાજસ્થાનના બિકાનેરનું જડતર કામ વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે મોટે ભાગે સોના ચાંદીના ઘરેણાં પર કરવામાં આવે છે। ભારતનું નગર આયોજન વિશ્વમાં શ્રેષ્ઠ હતું। હડપ્પા સંસ્કૃતિનું જાહેર સ્નાનાગાર અને ગટર યોજના અદ્ભુત હતી। ધોળાવીરા નગર જે કચ્છમાં આવેલું છે, તેની ત્રિસ્તરીય નગર રચના અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ખાસ યાદ રાખજો। લોથલ એ સમયનું સમૃદ્ધ પ્રાચીન બંદર હતું, જ્યાં વહાણ લાંગરવા માટે ધક્કો ડોકયાર્ડ મળી આવ્યો છે। આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। ભારત જ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે। તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠો વિશે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે। નાલંદા વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનું ભવ્ય પુસ્તકાલય હતું। સાહિત્યની વાત કરીએ તો 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ વિશે ટૂંક નોંધ તૈયાર કરી લેવી। સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે। વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું પ્રદાન અમૂલ્ય છે। આર્યભટ્ટે શૂન્યની શોધ કરી અને પાઈની કિંમત જણાવી। મહર્ષિ સુશ્રુતે શસ્ત્રક્રિયા, સર્જરીના એવા સાધનો બનાવ્યા હતા જે વાળને પણ ઊભો ચીરી શકતા। રસાયણ વિદ્યામાં નાગાર્જુનનું નામ મોખરે છે, જેમણે વનસ્પતિ ઔષધિ સાથે રસાયણ ઔષધિ વાપરવાની ભલામણ કરી હતી। છેલ્લે સ્થાપત્યકલામાં સારનાથનો સ્તંભ, આપણું રાષ્ટ્રીય પ્રતીક અને મોઢેરાનું સૂર્ય મંદિર ખૂબ જ મહત્વના છે। મોઢેરાના મંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પડે છે। કુતબ મિનાર, ઇલોરાનું કૈલાશ મંદિર અને બૃહદેશ્વર મંદિરની વિશેષતાઓ પણ જોઈ લેવી। પર્યટન ઉદ્યોગ આપણને વિદેશી હુંડિયામણ અને સ્થાનિક રોજગારી પૂરી પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા એ 25 માસ્ટર પ્રશ્નો જે તમારી તૈયારીને વેગ આપશે। તમારી તૈયારી ચકાસવા માટે હવે ગુજરાતી એક્સફબ પર આપેલી ક્વિઝ આપવાનું ભૂલતા નહીં। જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કમેન્ટમાં જણાવો કે તમારે કયા વિષયના વિડિયો જોઈએ છે। પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ।